હેલો મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જિલ્લા શિક્ષણ સમિતિ સાબરકાંઠા અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ઈડર ધોરણ 4 વિષય પર્યાવરણ તારીખ 10/10/2025 શુક્રવારના રોજ પ્રથમ સત્રાંત પરીક્ષાનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। આમાં છે પ્રશ્ન 1 સાચો વિકલ્પ શોધો। તો પહેલામાં ક આવશે, બીજામાં બ આવશે। પછી પ્રશ્ન જવાબ લખો। 4 પૈડાવાળા વાહનોના નામ લખો। પછી પાકું મકાન બનાવવા કઈ કઈ સામગ્રીનો ઉપયોગ થાય છે તે લખવાનું છે આપણે। પ્રશ્ન 2 1 ખાલી જગ્યાની કાનની જગ્યાએ મીંડા હોય છે તો ગરોળી। 2 બચ્ચાને જન્મ આપતા હોય તેવા 4 પ્રાણીઓના નામ લખો। તો ગાય, ભેંસ, બકરી, ઘેટું વગેરે। આગળ પ્રશ્ન 3 નીચેના પ્રશ્નના જવાબ લખો। 2 પ્રશ્નો આપેલા છે પણ આપણે 1 લખવાનો છે। ટોળામાં રહેતા પ્રાણીઓ કયા કયા કામ સાથે કરે છે। પછી બીજો પ્રશ્ન છે શું તમને જૂથમાં રહેવાનું પસંદ છે, શા માટે? પછી પ્રશ્ન 4 નીચેના પ્રશ્નના જવાબ લખો। 1 મધમાખી ડંખ મારે ત્યારે લોકો શું કરે છે? પછી આગળ પ્રશ્ન 5 ખરા કે ખોટાની નિશાની કરો। તો પહેલામાં પછી બ વિસ્તારથી જવાબ લખો। હવે આગળ પ્રશ્ન 6 મને ઓળખો। પહેલામાં હિંમતનગર આવશે, બીજામાં નર્મદા અને ત્રીજામાં સુરત આવશે। બ વિસ્તારથી જવાબ લખો। રિયાને અમદાવાદ સ્ટેશને કયા કયા અવાજ સાંભળ્યા? પછી એના અથવામાં છે રિયાએ ચાલુ ટ્રેને અમદાવાદમાં શું શું જોયું? પછી બીજો પ્રશ્ન નદી પર પુલ કેમ બનાવવામાં આવે છે? હવે આગળ પ્રશ્ન 7 ચિત્ર જોઈને નીચેના પ્રશ્નનો જવાબ આપો। અહીં આ ચિત્ર ટિકિટનું ચિત્ર રેલવે ટિકિટનું ચિત્ર છે, તે જોઈને આપણે પ્રશ્નનો જવાબ લખવાના છે। આ ટિકિટ કઈ તારીખની છે? ટિકિટમાં કેટલું ભાડું છે? ટિકિટનો નંબર કયો છે? ટિકિટ ક્યાંથી ક્યાં સુધીની છે તે લખવાનું છે। પ્રશ્ન 8 તમે જોયેલા કોઈ પણ 6 ફૂલના નામ લખો। તો ગુલાબ, મોગરો, બારમાસી, જાસૂદ, ચંપો, કરણ વગેરે। પ્રશ્ન 9 જવાબ લખો। લીમડાના ફળને શું કહેવાય? લીંબોળી। બીજામાં અમૃતાના ગામમાં ખાલી જગ્યાના વૃક્ષો હતા તો ખેજરી। પછી 3 નદીનું પાણી ગંદુ થવાના 2 કારણો। એના અથવામાં છે પાણીને શુદ્ધ કરવાના કોઈ પણ 2 ઉપાયો લખો। તો મિત્રો અહીં આ પેપર સોલ્યુશનનો વિડીયો પૂરો થાય છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો। અને હા, જેને જરૂર હોય તેને શેર પણ કરજો। બાય બાય।